ધોરણ 11 સામાન્ય પ્રવાહ વાર્ષિક પરીક્ષાની અંદર 80 માર્ક્સનું પેપર એસપીસીસીનું કેવું પૂછાવાનું છે અને એનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એ પણ આપણે જોઈશું, એટલે તમને વધારે આઈડિયા આવશે કેવી રીતના પેપર આવશે. તો જો નિબંધ પ્રકારના પ્રશ્નો આપણને 4 પૂછાશે, એટલે મોટા પ્રશ્નો 4 પૂછાશે, દરેકના 5 ગુણ એટલે 20 માર્ક્સ. એને બીજા લાંબા પ્રશ્નો પૂછાશે 3, એના 4 ગુણ એટલે 12 માર્ક્સ. 11 પ્રશ્નો પૂછાશે બીજા, એના 28 માર્ક્સ લખેલા છે, પણ 28 નહીં આવશે, એ આપણે જોઈશું પછી કેટલા આવે. અને અતિ ટૂંકા પ્રશ્નો 10 અને હેતુલક્ષી પ્રશ્નો 10. જો જોઈએ આપણને વધારે આઈડિયા આવશે. જે ધ્યાન આપજો અહીંયા. આ આપણી બ્લુપ્રિન્ટ છે. આ બ્લુપ્રિન્ટ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એટલે વધારે આઈડિયા આવશે. જો આપણને જે એમસીક્યુ પૂછાવાનું છે, ઉપર લઈ લઉં છું થોડુંક, એટલે તમને આખું જ દેખાઈને સ્ક્રીનશોટ બી લઈ લેજો, પણ એકવાર સમજી લેજો. ચલો, પહેલાં એક વાક્યમાં જવાબ. મેં તમને 10 કીધા વિકલ્પ, 1 2 3 4 5. આ 5 વિકલ્પ થયા. વિકલ્પ કેટલા પૂછાવાના? 10. જોજો 5 વિકલ્પ થયા. કયા કયા ચેપ્ટરમાંથી? તો પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી અને પાંચમામાંથી. 6 7 અને 8માંથી વિકલ્પ નથી. પહેલાં 5માંથી એક એક વિકલ્પ. પછી ભાગ 2. ભાગ 2માં બીજા જોઈ લે, બીજા એમસીક્યુ ક્યાં છે તે. તો જુઓ, અહીંયા એક એમસીક્યુ છે, ત્યાર પછી બીજો એમસીક્યુ ક્યાં છે, એક અહીંયા છે, એક અહીંયા પણ છે અને એક અહીંયા પણ છે. કેટલા થયા? 4. હજુ એક એમસીક્યુ ઘટે છે, તે કયા રહ્યો? બરાબર. એટલે પહેલા ચેપ્ટરમાંથી એક એમસીક્યુ, બીજા ચેપ્ટરમાંથી એક એમસીક્યુ, ત્રીજા ચેપ્ટરમાંથી એક એમસીક્યુ, ચોથામાંથી એક એમસીક્યુ, અને અહીંયા આપણે જોઈ શકીએ કે ચોથા પછી જો અહીંયા બી છે. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા આ રહ્યો, બરાબર ને. અહીંયા પણ એક એમસીક્યુ છે. ફરીથી એકવાર જોઈ લે. ચાલો, જો ધ્યાન આપજો કયા કયા એમસીક્યુ છે તે. આ તો વીએસક્યુ છે, આ નથી. 1 2 3 4 અને 5 થઈ ગયા. એટલે પહેલામાંથી નથી, બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી, પાંચમામાંથી નથી, છઠ્ઠો અને સાતમામાંથી. 2 3 4 6 અને 7. અને ભાગ 1 જોયું, એમાં 1 2 3 4 5, એમ ટોટલ આ 5માંથી આપણને એમસીક્યુ પૂછાશે, એટલે 10 એમસીક્યુ થઈ ગયા. ત્યાર પછી આપણે જોઈએ આગળ, આપણને કેટલા પૂછાવાના? વીએસક્યુ. તો વીએસક્યુ બી આપણે 10 પૂછાવાના, એટલે એક વાક્યમાં જવાબ 10. એ કયા કયા 10 તે જોઈ લે. પહેલા વિભાગમાં ક્યાંથી પૂછાવાનું અને બીજા વિભાગમાં. ખાસ ધ્યાન આપજો, થોડું કામ લાગશે આપણને, બરાબર. એટલે વિકલ્પ પછી એક વાક્યમાં જવાબ. તો એક વાક્યમાં જવાબ અહીંયા જો આ રહ્યા. કેટલા પૂછાવાના? 2. બીજો એક અહીંયા 3. 3 આપણને એક વાક્યમાં જવાબ થઈ ગયા. એક વાક્યમાં જવાબ કેટલા થયા? 3. કેટલા પૂછાવાના છે એ પછી જોઈએ. 2 અને આ એક 3. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી 2 છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે પાંચમા ચેપ્ટરમાંથી 1 છે, એટલે ટોટલ 3 થયા. બરાબર. આપણે જોઈ લે પહેલાં કેટલા છે તે બી. જો 10 પૂછાવાના છે ને અહીંયા તમે જો 10 એમસીક્યુ આપણે જોઈ લે. 10 એક વાક્યમાં જવાબ જોવાના છે. પેલા 5 પૂછાવાના જોઈ રહ્યા. 2 માર્ક્સવાળા કેટલા? 5. અને 3 માર્ક્સવાળા કેટલા? 6. એટલે આપણને વધારે આઈડિયા આવશે. ચાલો હવે વધારે જોઈએ ઉપર. 1 માર્ક્સવાળા બીજા ભાગમાંથી બીજા કેટલા હોવા જોઈએ? 7 હોવા જોઈએ. જોઈ લઈએ. જો અહીંયા 1 છે, ત્યાર પછી આ જુઓ 3 થયા. કેટલા થયા? 3, કેમ કે ચોથામાંથી 2 છે ને પાંચમામાંથી 1. ત્યાર પછી આ જુઓ, અહીંયા પણ છે, અહીંયા પણ છે. જોઈ લઈએ. પહેલામાં 3 હતા, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, 7 8 ને 9 ને 10 થઈ ગયા. એટલે તમારે યાદ રાખો પેલા 3માંથી, અને પછી લખતા રહેજો. અહીંયા પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજા ચેપ્ટરમાંથી 1, ચોથામાંથી 2, પાંચમામાંથી 1 અને છઠ્ઠામાંથી 1. કેટલા? વીએસક્યુ 10 થઈ ગયા. હવે 2 માર્ક્સવાળા 5 પૂછાવાના. 2 માર્ક્સવાળા કેટલા પૂછાવાના? 5. એ પણ જોઈ લઈએ. તો 2 માર્ક્સવાળા 5 ક્યાં છે? જો અહીંયા 2 થઈ ગયા, 3 થઈ ગયા. 2 માર્ક્સવાળા 3 થઈ ગયા. પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1 અને પાંચમા ચેપ્ટરમાંથી 1. એટલે 2 માર્ક્સવાળા 3 થયા. હવે 2 બાકી. તો 2 માર્ક્સવાળા 2 અહીંયા હશે. જો જોઈ લે. 2 માર્ક્સવાળો એક અહીંયા છે, અને બીજો 2 માર્ક્સવાળો એક અહીંયા છે. બીજો કોઈ જગ્યાએ 2 માર્ક્સવાળો આપણને દેખાતો નથી. એટલે આ પહેલા ચેપ્ટરમાંથી 1 અને પાંચમા ચેપ્ટરમાંથી 1. એટલે 2 માર્ક્સવાળા ત્યાં 3 હતા ને અહીંયા 2 છે. હવે 3 માર્ક્સવાળા તમે લખતા રહેજો કયા કયા ચેપ્ટરમાંથી છે. હવે 3 માર્ક્સવાળા છે, તો 3 માર્ક્સવાળા ક્યાંથી પૂછાય? 3 માર્ક્સવાળા તમને અહીંયા ભાગ 1માં અહીંયા છે. જો પણ એમાં 8 આવશે. જો ફૂલરી પાડેલી છે આ રીતની, એટલે 8 પણ આવશે. એટલે ચોથા ચેપ્ટરમાંથી તમને 2 પૂછાશે અને 1 લખવાનો.
ઓકે 5 પૂછવાના છે, હજુ બીજા 4 બાકી છે. તો જો આ 2 થઈ ગયા, આ 1 થઈ ગયો ને આ 1, એટલે 4 થઈ ગયા ને અહીં 1 છે જો, એટલે ટોટલ કેટલા થયા 5. પેલો એક 8માં પૂછવાનો એટલે બરાબર, એક 8માં આવશે એટલે તમને એક પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી, છઠ્ઠામાંથી ને 7મામાંથી ને તો પેલો એક, એટલે ટોટલ 6 પૂછાશે. તમારે એક ઓપ્શનમાં આવશે. જો એ લખેલું છે કૌંસની બહાર દર્શાવેલ ગુણ દર્શાવે, કૌંસની બહાર અંકોની સંખ્યા નિશાની વચ્ચે કે આંતરિક વિકલ્પ આપો, એટલે આંતરિક વિકલ્પ આપવાનો, એટલે ટોટલ 6 પ્રશ્ન થઈ ગયા. હવે જે 4 માર્ક જે છે ડી વિભાગ એમાં 6 પૂછાવાના, 3 માર્ક્સવાળા જોજો અહીંયા 3 માર્ક્સવાળા કેટલા 6, એ આપણે જોઈ લઈએ. 6 જોઈ લીધા, 6 તાલી 18, સોરી 6 તાલી 18 આપણે જોઈ લીધા, પેલા 8માં 8 આવશે. હવે ઈની અંદર કેટલા 3 પ્રશ્નો પૂછ્યા છે 4 માર્ક્સવાળા, 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો. ચાલો 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો જોઈ લઈએ. 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો, 4 માર્ક્સ તો અહીંયા દેખાતું જ નથી, એટલે વિભાગ 1માંથી ઈ નહીં પૂછાય, વિભાગ 2માંથી જ ઈ પૂછાશે. ચાલો 4 પ્રશ્નો જોઈ લઈએ. 1, 2 અને બીજો ક્યાં છે, 1, 3. પણ આ જે છે એમાં આંતરિક વિકલ્પ આપવા, એટલે ચોથું ચેપ્ટર, 5મું ચેપ્ટર ને છઠ્ઠું. 5મામાંથી 2 પૂછાશે, લખવાનો 1, 2માંથી 1 તમારે લખવાનો, પણ ચોથામાંથી, 5મામાંથી, છઠ્ઠામાંથી. ઓકે ચલો હવે 5 માર્ક્સવાળા પ્રશ્નો. 5 માર્ક્સવાળા પ્રશ્નો કેટલા છે, 5 માર્ક્સ પ્રશ્નો 4 છે. 4 પ્રશ્નો જોઈ લે ક્યાં છે, પછી એક પેપર બી જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. જો 5 માર્ક્સવાળા એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એટલે છઠ્ઠું, 7મું ને 8મું ચેપ્ટર. ભાગ 1નો છઠ્ઠું, 7મું ને 8મું ચેપ્ટર 3 થયા. ચાલો ભાગ 2માં 4 પૂછાવાના છે ને, 3 થઈ ગયા. ભાગ 2માં ક્યાં છે, એક અહીંયા જો આ રહ્યો. ઓકે બીજો કોઈ જગ્યા દેખાય છે તમને, બીજો કોઈ જગ્યાએ નથી, એટલે ટોટલ 4 પ્રશ્નો પૂછાશે. ભાગ કયામાં, ભાગ Fમાં. વિભાગ F જે છે એમાં ટોટલ કેટલા પ્રશ્નો પૂછવાના છે આપણને, 4 પ્રશ્નો, અને 4 પ્રશ્નો ખૂબ જ અગત્યના રહેશે. કઈ જગ્યાએ તમે લખી લીધું હશે. હવે આપણે પેપર જોઈએ નમૂનાનું, જો આખું માળખું છે કે કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછવાનું હોય એ આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ એનું પ્રશ્નપત્ર કેવું રહેશે તે નમૂનાનું. જો પહેલાં 10 વિકલ્પ છે, 10 વિકલ્પ તમને દેખાતા હશે અહીંયા બરાબર. આ 10 વિકલ્પ એ ક્યાંથી પૂછાવાના મેં તમને કહી દીધું બરાબર. પછી 10 એક વાક્યમાં જવાબ, એ 10 એક વાક્યમાં જવાબ ક્યાંથી પૂછાવાના એ પણ આપણે વાત કરી. ત્યાર પછી વિભાગ સીની અંદર 2 માર્ક્સવાળા 5 પૂછાવાના. આ જો આ 2 માર્ક્સવાળા 5 એટલે કેટલા 10 માર્ક્સ, અને એ ક્યાંથી પૂછાવાના છે એ મેં તમને આગળ કીધું. ડીની અંદર 6 પૂછાવાના, 6 તાલી 18, પણ આ જે છે એ 8માં છે, જે આપણે ભાગ 1માંથી પૂછવા મેં તમને, પછી આ 5 તમારે જોઈ લેવાના બરાબર. વિભાગ ઈમાં પણ જો તમને 8 મળે છે 33માં, અને 32 અને 33 ને 33 અને 34, એટલે 4 માર્ક્સવાળા 3 પ્રશ્નો. અને વિભાગ Fમાં, વિભાગ F કેટલા માર્ક્સનો છે, 20 માર્ક્સનો, અને 8 આપણને જોવા મળશે. ઓકે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે એ જોવું હોય તો પણ એ જોઈ લેવાનું. જો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, તો એ પણ એકવાર જોઈ લેજો. જો પહેલું જે ચેપ્ટર છે એમાંથી 3 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું, ત્રીજામાંથી 3 માર્ક્સનું, ચોથામાંથી 4, 5મામાંથી 4, છઠ્ઠામાંથી 5, 7મામાંથી 5 અને 8મામાંથી 5. એ જ રીતના ભાગ 2માં પણ જોઈ લો કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું. પહેલામાંથી 6, બીજામાંથી 5, ત્રીજામાંથી 5, ચોથામાંથી 7, 5મામાંથી 7, અને છેલ્લા 2 ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું પૂછે, એટલે ટોટલ 80 માર્ક્સનું પેપર રહેશે. હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે ભવિષ્યમાં પણ આપણે આવા વિડીયો ઉપયોગી લાવતા રહીશું અને IMP પણ મૂકીશું. ઓકે આભાર.